જો તમે ગુજરાતના રહેવાસી છો અને ડેરી ફાર્મનો બિઝનેસ કરવા માંગો છો, તો તેની સાથે ₹1.5 લાખ તમને સહાય મળશે. પ્લસ 12 પશુ ખરીદવા માટે એકદમ સસ્તા ભાવે લોન મળી જવાની છે મિત્રો. તો નમસ્કાર મિત્રો, હું છું પ્રોફેસર ભાર્ગવ અને આજના વિડીયોમાં આની પર જ આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા મિત્રો, આ યોજના શું છે? તો એક આધુનિક ખેતીને સમન્વય કરવાનો છે. મતલબ ખેતીને એક બિઝનેસ તરીકે જોવા માટેનો આ છે કે ખેતીને એક અસરકારક રીતે વિકસાવવા માટે સરકાર અહીંયા માળખાગત આપને સહાય આપી રહી છે. સાથે આપ ખેડૂત અને શિક્ષિત બેરોજગાર યુવાનો માટે ખાસ 12 પશુઓ સુધીનું ખાસ માઇક્રો ફેક્ટરી બિઝનેસ મોડલ માટે સરકાર અહીંયા સહાય આપે છે અને દૈનિક રોજગારી મળે અને માસિક આવક તમારી મહિનાની કુલ આવક વધે એની માટે સરકારે આ સ્માર્ટ રીત અપનાવી છે. મિત્રો વાત કરીએ તો 4 મુખ્ય આર્થિક લાભ તમને ક્યાં મળવાના છે. તો સૌથી પહેલો જે બેનિફિટ છે એ તમને શેડ બનાવવામાં મળવાનો છે. તમે જે શેડ બનાવવાના છો પશુઓ માટે, એ શેડની અંદર 50% અથવા તો 1.5 લાખ મહત્તમ સુધીની સીધી સહાય તમારા ખાતાની અંદર જમા થવાની છે મિત્રો. તમે 12 પશુઓ એટલે ટોટલ ગાય, ભેંસ 12 સુધી તમે લેવા માંગતા હોય તો ત્યાં સુધી બેંક મારફતે સંપૂર્ણ પ્રોજેક્ટની લોન થઈ જશે. મતલબ પૂરેપૂરી એમાઉન્ટની લોન થઈ જશે મિત્રો. અને આ લોનની અંદર 7.5 થી 12% સુધી તમને સબસિડી મળવા પાત્ર છે. એટલે આ સબસિડી છે. તમને ધારો કે 10 કે 12% લોન મળે અને 8% સબસિડી મળે, તો તમારે વાર્ષિક 3 થી 4% ની અંદર તમને લોન મળી જશે અને પ્લસ ₹1.5 લાખ સહાય તો તમને મળવાની જ છે મિત્રો. ચોથા બેનિફિટની વાત કરીએ મિત્રો, તો તમે જે પણ સાધન સામગ્રીની જરૂરિયાત છે અહીંયા ડેરી ફાર્મિંગ માટે મતલબ કે કટર છે, મિલ્કિંગ મશીન છે, ફોગટ સિસ્ટમ છે અને તમે પશુઓનો ગાય ભેંસનો વીમો પણ 3 વર્ષનો લેવા માંગો છો, તો એ તમામ વસ્તુ ઉપર 75% સુધીની આપણને સહાય મળવાની છે મિત્રો. હવે આની અંદર અરજી કોણ કરી શકે મિત્રો? તો અરજીની અંદર બહુ સિમ્પલ છે કે તમે ગુજરાતના રાજ્યના કાયમી નિવાસીઓ, એટલે કે તમે આપણા અહીંયા જોવાના છો તો આની ઉપર એલિજિબલ છો. 18 થી 55 વર્ષની તમારી ઉંમર હોય. તમે મહિલાઓ અને એસસી, એસટી માટે તો વધારે પ્રાધાન્ય છે. એટલે ઘણીવાર એવું કરે છે કે મહિલાઓના નામે આ તબેલો અથવા તો પશુધનનું જે છે એ ચાલુ કરો તો તમને વધારે બેનિફિટ મળે છે મિત્રો. તો મિત્રો, લોન અને સબસિડીનું એ ગણિત કરીએ તો 12 ગાય અથવા ભેંસ ખરીદવા માટે પ્લસ આધુનિક શેડ માટે મિનિમમ 10 થી 15 લાખ રૂપિયાનું કુલ રોકાણ થાય છે. ને એની અંદર તમને સરકારની અંદરથી શું મળશે કે ભાઈ બેંક મારફતે ડાયરેક્ટ લોન મળશે. સૌથી ઓછો ઈએમઆઈ હશે અને સબસિડીની 7.5% વ્યાજની અંદર પણ સબસિડી મળશે. પ્લસ ડીબીટી ટ્રાન્સફર ડાયરેક્ટ એમાઉન્ટ જે છે તમારા એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થવાની છે. એટલે કે તમારા બેંક એકાઉન્ટમાં જ આ પૈસા આવવાના છે મિત્રો. તો અરજી કરવાની 4 સ્ટેપની અંદર એકદમ સરળ રીત છે કે જે આઈ ખેડૂત જે પોર્ટલ છે ગુજરાત સરકારનું, એની ઉપર તમારે ગ્રામ પંચાયત અથવા સીએસસી સેન્ટર ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવાના છે. જરૂરી ડોક્યુમેન્ટ જેટલા પણ હોય એ ડોક્યુમેન્ટ અપલોડ કરીને એની પ્રિન્ટ કાઢીને તૈયાર રાખવાની છે. પછી એ જ પ્રિન્ટને કચેરીની અંદર જે છે પશુપાલન કચેરી અથવા તો જિલ્લા પંચાયત જે કચેરી છે એની અંદર તમે સબમિટ કરશો. ત્યારબાદ અધિકારી અને બેંક દ્વારા તમારી જે આ અરજી છે એની ચકાસણી થશે અને તમારા બધા ડોક્યુમેન્ટ પરફેક્ટ હશે તો તમને અહીંયાથી મંજૂરી આપવામાં આવશે મિત્રો. અરજી માટે કયા-કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો મિત્રો સિમ્પલ આપણે અહીંયા ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓળખ અને સરનામું, એટલે તમારું આધાર કાર્ડ અને વીજળી બિલ હોય, લાઇટ બિલ હોય ચાલે. તમારો જમીનનો 7, 12 અને 8 આનો એક નમૂનો જોઈશે. બેંક પાસબુક જેમાં તમારે પૈસા લોનના જોતા છે એ જોઈશે. તમે કોઈ જો જાતિગત દાખલો તમારે લાગુ પડતો હોય એસસી, એસટી, ઓબીસી, તો તમારે જોઈશે અને તમારો એક તાજેતરનો ફોટો. એટલા ડોક્યુમેન્ટ સાથે તમે આની અંદર અરજી કરી શકો છો. તો તમારી નવી શરૂઆત માટે મિત્રો તમે આજે જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને અરજી કરી શકો છો અથવા તમારું જે નજીકનું સીએસસી કેન્દ્ર છે ત્યાં જઈને તમે મુલાકાત લેશો તો ત્યાંથી તમને સંપૂર્ણ માહિતી મળશે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો. હું છું પ્રોફેસર ભાર્ગવ. સીતારામ મિત્રો.